2023 શરૂઆત થઈ ચૂકી છે 2024 જીતવાને લઈને ભાજપ તરફથી વિધાનસભા જીત્યા બાદ હવે લોકસભાને જીતવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપની બેઠક, પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક, જિલ્લા પ્રમુખો, મોરચા પ્રમુખો, કારોબારી સભ્યોની હાજરી, ભાજપના કાર્યકર તેમજ તેમની સાથે જીતને લઈને વાતચીત કરવામાં આવી છે। 2024ની લોકસભા ચૂંટણી જીતવા આહવાન છે। ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપની આ બેઠક, જીત બાદ પ્રથમ કારોબારી બેઠક છે। તો હાલમાં સમગ્ર મામલે વધુ અપડેટ મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રીતનું 2023નું આગાઝ છે તેની સાથે નક્કી કર્યું છે કે 2024 જીતવાનું છે, 2022માં પ્રચંડ જીત છે, હેટ્રિક લોકસભામાં ગુજરાતમાં હોવી જોઈએ, 26માંથી 26 બેઠકો। સિદ્ધાર્થ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે 2023ના વર્ષના પ્રથમ દિવસે જ જે છે તે પાર્ટીના કારોબારી સભ્યો તેમજ તમામ જિલ્લા પ્રમુખો અને મોરચાના પ્રમુખોની આ મહત્વની બેઠક બોલાવેલી હતી। આ મહત્વની બેઠક જે છે 2024નો જે પાયો છે આ બેઠકની અંદર જ નાખી દેવામાં આવેલો છે ને ખાસ કરી અને સી.આર. પાટીલે પોતાના જે અભિભાષણ છે તેની અંદર પણ કાર્યકરો અને હોદ્દેદારોને આહવાન કરેલું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તેમનો જન્મ માત્ર જીત માટે થયેલો છે અને જીત માટે નો જે વિશ્વાસ છે તે કાર્યકરોની અંદર સંપાદિત કરવો પડશે। 72 લાખ જેટલા સક્રિય કાર્યકરો છે અને આ સક્રિય કાર્યકરો એ જે છે તે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જે છે ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત અપાવેલી છે, ત્યારે આ કાર્યકરો છે તેમને પાર્ટીએ સાથે રાખે, તમામ ચૂંટાયેલા હોદ્દેદારો છે તે તેમને સાથે રાખે ને તેમના સુખ દુઃખની અંદર સાથી રહે। સાથે જ જે ડેટા માઇનિંગ છે તેની ઉપર પણ ભાર મૂકવામાં આવેલો હતો। પેજ કમિટીના જે ડેટા છે તે યોગ્ય રીતે કરવા માટેની પણ સૂચના જે છે તે આપવામાં આવેલી હતી। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આટલી બમ્પર જીત છતાં 17 બેઠકો જે છે તે 5000ના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી એ હારેલી છે, 5000 અથવા તો 5000થી ઓછા મતોના માર્જિનથી હારેલી છે। તો આ 17 બેઠકો પર પણ જીત મળી શકત જો યોગ્ય રીતે તેની અંદર વ્યવસ્થા કરેલી હોત અને 182નો જે લક્ષ્યાંક રાખેલો હતો તે પરિપૂર્ણ કરી શકત। એટલે કે આટલી મોટી જીત મળી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ તમામ પરિણામોનું એનાલિસિસ કરતી હોય છે, મંથન કરતી હોય છે અને આ મંથનના ભાગરૂપે જ કાર્યકરો, હોદ્દેદારો સાથે જે છે પ્રદેશ અધ્યક્ષે આ વાત એ સાજા કરેલી છે ને તેની અંદર તેમને કહેલું છે કે જે હવે 24ની જે ચૂંટણી આવે છે તો તેની અંદર ફરી હેટ્રિક કરવાની છે અને 26માંથી 26 બેઠક મેળવવાની છે અને તે માટે જ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે તે હંમેશા જીત માટે જન્મેલો છે તેવો વિશ્વાસ એ વ્યક્ત તેમણે પોતાના ભાષણની અંદર કરેલો છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે મયુરે પણ હાલમાં વાત કરી છે, ખુદ પ્રદેશ અધ્યક્ષ તરફથી એ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે 182 જીતવાની હતી પરંતુ 156 પર અટક્યા છે। જે 17 બેઠકો પણ આપણે કોંગ્રેસને આપી છે અથવા તો અન્ય લોકો લઈને ગયા છે તે પણ ભાજપને મળવી જોઈતી હતી। તો લોકસભામાં 26 બેઠક ફરી એક વખત ગુજરાતને મળે અને તે પણ ગુજરાતમાં ભાજપને મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે।